વડોદરામાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે। ગરમીના પ્રકોપ વચ્ચે એસએસજી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। એસએસજી હોસ્પિટલમાં હિસ્ટ્રોક વોર્ડને તાળા મારવા પડ્યા છે। ગરમી સમયે દર્દીઓ માટે બનાવેલા આ વોર્ડના તાળા, દરવાજે તાળા, મેડિકલ સ્ટાફ પણ ત્યાં હાજર નથી। છેલ્લા 3-4 દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે વડોદરા શહેરની મધ્ય ગુજરાતની જે એસએસજી હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે બનાવવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અહીંયા 30 બેડની સુવિધાનો દાવો જે છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। અહીંયા જે હીટ સ્ટ્રોકનો વોર્ડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા કંઈ દ્રશ્યો જે છે તે જ અલગ દેખાવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વોર્ડ તો બનાવવામાં આવ્યો છે, સુવિધા કરવામાં આવી છે, પરંતુ વોર્ડ ઉપર અત્યારે આ જે તાળા જે છે તે લગાવવામાં આવે છે। એટલે કે મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં કોઈપણ દર્દી જો લૂની ઘટના બને કે જે રીતે બીમાર પડે તો તેઓ એસએસજી હોસ્પિટલ ન આવે, કારણ કે જે પ્રકારે આ જે વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ તાળા મારવામાં આવે છે। જો અહીંયા આવે તો તેની તબિયતમાં સુધારો નહીં, પરંતુ કહી શકાય કે વધુ બગડી શકે છે। મહત્વની વાત છે કે એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે। કહી શકાય કે રાજ્ય સહિત બીજા રાજ્યમાંથી પણ દર્દીઓ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચતા હોય છે, પરંતુ અહીંયા હીટ સ્ટ્રોકના નામે જે વોર્ડ બનાવવામાં આવ્યો છે, પરંતુ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે। કારણ કે આ નામનો જે વોર્ડ જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ વોર્ડ હજુ સુધી કાર્યરત કરવામાં નથી આવ્યો। આ વોર્ડના જે દરવાજા છે, દરવાજા પર હજુ પણ તાળા મારેલા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે ફક્ત ને ફક્ત હીટ સ્ટ્રોક વોર્ડ બનાવવાના નામે વાહવાઈ લઈ રહ્યું છે, પરંતુ અહીંયા આગળ જે તાળા જોઈને જે દર્દીઓ જે છે તે વધુ સારવાર માટે અહીંયા ન આવે તેવી સૂચન અત્યારે કરતા હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે લૂ લાગવાની ઘટનાઓ જે છે રાજ્યમાં સતત વધી રહી છે, ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે। ત્યારે દરેક હોસ્પિટલની અંદર આ જ પ્રકારે જે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલમાં એસએસજી હોસ્પિટલના દ્રશ્યો જે છે તે અલગ જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।